ચા હેડ્યા છો હું થોડો કોમે જવું છું. કોમે તો ભલે જ હતા હા પણ જેવું લે અશોક કાકાની સોદી આલી હતી ને તમે હા ખબર છે ને ઓય આ ઈ સોદી લાવો રી આપણે લગ્નની તારીખ આઈને ભીડાઈ રહી છે ઓય ઓય એટલું કરી આવો તો ને રખડવા જ્યાં વગર પણ એ મારો નંબર ફોન જ ઉપાડતો નથી. હવે મારે કરવું શું? તો મારે રૂબરૂ જઈને ભેગું થવા જવું આ તો પડશે. રૂબરૂ જો તારે હું તો રૂબરૂ એને હું ભેગો થતા હોઉં. હા અને તો ઘરનું જે કામ હોય કામ બધું એ પૂરું તો કરજે. હું પહાડ રહીને પૂરું કરાવડાવું સારું તો તું ઈ કરાય તો હું અહીંયા જઈને આવું. હો અને ઉતવાળ રાખજો વાતું કરવા ના બેહતા ના ના નીક બે સારું. હા હા આદિ હા હા તો હવે મને મળી ગયા. અશોકભાઈ હા અલા કેટલા દાડાથી 3 દાડાથી ફોન કરું તો ફોન ચમ નહીં ઉપાડતો તો બુડા. મારા ઘરે આ લગન આવી ભીડાઈ રહ્યા છે. ફોન ઉપાડીને કરું છું બુડા કોમ હોય બોલ ને કોમ તો પણ ઓલી મેં તને કીધું 3 વર્ષ પહેલા મેં તને સ્વાદી આલી હતી 1 કિલો. હા એ હવે તાર જોવે છે. 3 વાર પેલી આલી હતી ને હા 3 વાર પેલી આવી તો 80,000 હતા તો હું ઘરે 80,000 લઈ જા બુડા એ 80,000 80,000 મારે કોઈ જોતો નહીં. મારે ચોદી જોવાય બીજી વાત નહીં. મારે લગન આવી ભીડાઈ રહ્યા છે. લે બુડા અત્યારે આસમાને ભાવ જતા રહ્યા કિલો સોદીના બુડા 3 લાખ રૂપિયા છે એ અશોક મારે કોઈ જોવાનું નહીં. મારે તો સ્વાદી મારે જોવે. અશોકભાઈ હવે કિલો તમને કિલો આલી હતી બરોબર તો કિલો તો આલો વાત પૂરી કરો વાત પૂરી. હા તો મારે કિલો જોવે. અત્યારે 3 લાખ રૂપિયા ભાવ છે હા તો એક કામ કરો સમજી અને 80,000 આલી છૂટા કરો. તો એમ સમજીને 80,000 ના લઉં મેં ઈ તારે કિલો સ્વાદી આલી હતી. હું એ જ કહું છું કે ઓલી 3 વર્ષ પહેલા 80,000 રૂપિયા હતા હા તો બરોબર છે તમારી વાત સાચી છે. તો 80,000 રૂપિયા મોલ દઉં હા અશોકભાઈ આવી રીતે તો પછી ના ચાલે યાર. એટલે બુડા અત્યારે આસમાને ભાવ જતા રહ્યા અમારે લાભ જ છે પૈસા મારે તો બીજું કોઈ જોવે નહીં. પૈસા મારે જોતા નહીં. પૈસા તો મારી પાસે પડ્યા. મને કિલો સ્વાદી આલો પૂરી વાત થાય પૂરી. એટલે પણ યાર તમે જે ભાવે અમને સ્વાદી આલી તો એ ભાવે તમે પાછી આલશો. મારે ઈ કોઈ વાપરવું નથી. તમે હું કવિ કરો મને ખાલી કિલો સ્વાદી આલો. મારે તો બીજું કોઈ જોવે નહીં. મારે તો કિલો સ્વાદી જોવે. ઈ અમે ભાવ ને મને કોઈ મને ખબર પડતી નથી ઓમાં. જે આખા કિલો સોદીના મારા પાસે વેચ થાય એમ છે નહીં ભાઈ ઈ ગમે એ કરો અશોકભાઈ. આ તો ગતું નહીં ચાલે. મારે જો લગન આવીને ભીડાઈ રહ્યા છે. એક બાજુ ઓલો છોકરો મારી પત્તા રાખે છે ને એક બાજુ હવે તમે આવી રીતે બોલો છો યાર. વાત સાચી છે પૂરા ત્યાં લેતા 80,000 હતા હવે થઈ ગયા 3 લાખ મારે લાભ જ છે ઈ પૈસા મારે ભાવ તાલ કોઈ જોતો નથી. મને 1 કિલો સ્વાદી લઈ આલો વાત થાય પૂરી. તો પહેલી જે જૂની હતી એની પડી જ છે હજી આપણે વાપરી નથી તો એને પાછી આલી દો અહીં તું ગમે એ કરી. મારે કોઈ જોવાનું નહીં. જરા 4-5 દાડાની વાર હશે કે એમ તો છે અઠવાડિયું 10 દાડાની વાર છે. હા તો 3-4 દાડા હું તને પૂરા કરી આલીશ શું કોમ ચિંતા કરો છો? થઈ જાય. પછી જો મારે બરાબર નું ઘરે વરઘોડું થાય એવું ના કરતા. ના વિવાહ પાસે વરખોડું નહીં થવા દઉં બુડા તારા વિવાહ નહીં બગાડો નહીં વગડે. રેડી હાલ તો આ તું કે છે ભાઈબંધ છે એટલે તું કે છે એટલે યાર હું 4-5 દાડા ખમી ખાઉં. બીજું શું કરું તાર? 3-4 દાડા ખમી જા પોસ્ટમાં દાડે તારે વસ્તુ આવી જાય સારું તો હાલ તો હું 3-4 દાડા ખમી જાઉં. બરાબર હું જવું હવે. એ હા મારે હજુ ઘરે બધું બેવું કામ નહીં? કરવું છે. બેવું નહીં? ના ભાઈ મારે ઘરે બધું કામ છે. હજુ કંકુતરી બંકુતરી લખવાનું ને બધું કરવાનું નહીં. હારું. હા હા એ ભલે. હાજી અશોકભાઈ હલવાના હતા. બરાબર હલવાના છે શું પૂરા બરાબર છે. મેં લીધી તાર 80,000 હતા હા અત્યારે 3 લાખ ને 15,000 રૂપિયા થઈ ગયા છે 3 લાખ રહ્યા. તો ઓહો તો એક કામ કરો કેટલા દાડા 5 દાડાનો ટાઈમ આલ્યો 4 પાંચ દાડા દાડાનો કેટલા દાડાનો આલ્યો? પોત દાડા ટાઈમ આલે પોસ્ટમાં દાડે વસ્તુ આલો જવાની 5મા દાડે જોઈ લેશે પણ હાલ 14 છે ચો તમાર ભાઈ? એટલે આ મારા છોકરાની બહુ પહેરી રહી છે અલ્યા એ હલવાયા છે. મોટી ઉપાધિ તો મારી રહી છે મેન હવે એને ભાઈ મંગાય તો નહીં આપણે. તો સીરી કટાવી 5 દાડાનો ટાઈમ છે ને આપણી ભાઈ. હા. 5 દાડા પછી વાત. પણ તારા મગજમાં પ્લાન પડ્યો કે તો કોક કરીને કઢાઈ ના 5 દાડાનો ટાઈમ છે કે નહીં? હા 5 દાડા પછી વાત. હું બેઠો છું ને. બસ તો જવાબદારી તારી મારી ફાઇનલ. તો યાદ તું મારા છોકરાને બે ખાસ ભાઈબંધ તો છો ખાસ ભાઈબંધ તો પાકા ભાઈબંધ હવે. હા તો ભૂડા મનાય તો એને બૈરા પાસે દાગીના જ ઘટાવે બરો હું ફોન કરું. ફોન કરી દે શું કે હેલો હા બોલો. શરણભાઈ હા કેટલે હતા? ઘરે. ઘરે હતા પણ યાર હવે કોને હવે તમારા પપ્પા પાસે કોઈ વેતા છે નહીં બરોબર. તમારા પપ્પા એક ભાઈ પાસેથી ચોદી લીધી હતી. હા એ વખત તો ભાવ હતો ઓછો અને હવે વધી ગયો. મારો આસમાને પહોંચ્યો ભાવ હા બરોબર. તો હવે ઈ ચોદી પાછી હાલવાની છે એટલે તમારા ભાભી પાસે મારા ભાભી પાસે જે છે ને હા. એ પાછી લઈને એને હાલવાનું થાય છે એટલે તમે મને હાલી જાજો પછી. એ ભાઈના સેટિંગ થાય હો હવે. ચમ ના થાય સેટિંગ એટલે ના થાય સેટિંગ. એ થતું છે અત્યારે 3 લાખ રૂપિયા ભાવ છે. શું પણ યાર તમારા પપ્પાએ તમારા હાટો લીધી હતી કે
ઈ ભાઈ ઈ ભેગું આયેલું છે ઈ અમે મારા પપ્પાને અમે આખો દાડો કામ ધંધો નહીં કરી આલ્યો હવે 3 લાખ રૂપિયા થયા છે અત્યારે થોડી હું આલું 3 લાખની મૂડી મારે નહીં કામ કરવાનું ભાઈ વાત હાલરું મેં ભાઈ મારા ઉપર લીધું છે કે હું ચૂકવી નાખીશ એમ આમ શું હા તો તું ભોગવી લે ભાઈ તે ચૂક્યો ડાયરેક્ટ પૂછ્યા વગર સી રીતે કરો એટલે આમ તો ના હોય ને કોઈ વાત કરો મારે ભાઈ અત્યારે 3 લાખ રૂપિયા ભાવ છે ને સાદી 1 કિલો થઈ જોશે મારે કરે કરવી મારે અત્યારે 6 લાઈન પૂરી કરી ભૂડા લાવી તાર 80,000 હતા ને અત્યારે 3 લાખ રૂપિયા ભાવ એ તો તમે લીધા તાર વિચાર કરવો પડે ને એ મારો પ્રશ્ન નથી રેડી એ ભૂડા મારા ભાઈબંધની છે તારે બહેરે સમજાય ઘટાય તો મેળ આવેલા કે આપણું ઘર વિશે ભૂડા પૂરું થાય એમ નહીં. એટલે ભાઈ પેલો ભાઈ આવ્યો તો મેં એમ કીધું કે હું સંભાળી લઈશ તારા પપ્પાને હું એમ કહું હું સંભાળી લઈશ હા તો કશું વાંધો નહીં તમે તારે સંભાળી લો બે જણા ભેગા થઈને આમ ના હોય લ્યા હું તો ફસાઈ ગયો આ 3 લાખની મૂડી થઈ ગઈ છે મારે અત્યારે સડી હું હાલું કે તો એમાંથી ખાલી 1 કિલો ગાડીને હાલ રૂપિયા બીજું કોઈ એ કિલો જ છે ઈ એના 3 લાખ રૂપિયા છે આજ ભાઈ ભાવ હલો 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 કાપી નાખ્યો ફોન આ ની હવે મૂડી ખોયો કરી મેં દીધો આપણને તો તમે તો પણ જાશો કે નહીં જાશો હું હલવાઈ દઈશ ને હવે પાતળું તારો જ લોહી પીતો છે મારો લોહી પીવાનો જ છે એ મારો ખાસ ભાઈબંધ છે એવું છે તો તમે ચિંતા ના કરશો રેડી હું હમણાં એને બોલાવું બરોબર અને વાત કરું એને રૂબરૂ મળી અને ભાભી પાસેથી ડાયરેક્ટ કઢાઈ નાખીશ હું તમને ફોલાઈ નાખું ભાભી મસ્ત રેડી તમે ચિંતા ના કરશો આ તો તું ભેગો થઈને ના હોય તો વાત કરતા રહો હું વાત કરું બરોબર તું વાત કરતો રહો હું એ કોઈક સેટિંગ કરતો છું ના મને શું કરશે તાર ના મને એ વસ્તુ અલગ છે હા તો મોની જાય મારો ભારો ભાઈ છે ને યાર હાલ તો મન આજો હા તો અત્યારે તમે તો જો ઘરે દોરા છો હું ઘરમાં જાઉં તારે હા તો ઘરે સારું તો જો હું બોલાવ ફોન કરીને એને. આવજો હો અને ચિંતા ના કરતા ના ના ફુડા તું બેઠા મારે શું ચિંતા તો હું ભેળો હું હા તો કેટલે હતા સોસાયટી લપસણી આવ્યો સોસાયટી લપસણી યાર તો હોય. અહીંયા ઉપર હું આવરો કેટલી વાર લાગશે આ લ્યા એ આ કૂદકો મારીને પહોંચ્યો એટલી વાર હા હા એટલે હેલો જેટલે રહ્યો પુડે આય ને હટર ફટાફ તાર ભાભીનો ફોન આયા કરેલો છે આ પુડે એક નાનો છોકરો ભેળો છે એટલે એને લઈને આવતો હતો અલા વાર થાય ભાઈ ફટાફટ સુધી આય ને આ આવ્યો તો આ આઈને ઉભો રહ્યો ભાઈ તું પુડે ચાર નો એક બૈરા જેવો છે હેટર હેડી જ નહીં રહ્યો તાર ભાભીના ફોન આયા કરેલા છે ચાર ના ભાભીના ફોન આવે મને વાત કરાવે છે ભાભી યાર ના નથી કરો અલા તું યાર બોલ ને કામ બોલ ફટાફટ મારે મોડું થાય રહ્યું મેં કીધું તું કે યાર કિલો સોદી આલ ને ભાઈ પછી નહીં સેટિંગ થઈ રહ્યું રેડી કારણ કે અત્યારે 3 લાખ ને 15,000 રૂપિયા ભાવ છે રેડી અત્યારે મૂડી ગણો કે જે ગણો એ મારી જોડે ઈ રહ્યું છે એવું એમ હોય પણ મેં જો તમારા પપ્પા જોડે મારી વાત શીખ નહીં તો તમારા પપ્પાને મેં એમ કીધું કે હું મારી રીતે કરી નાખીશ પેલો ભાઈ આવે હું મારી રીતે કરી નાખીશ હવે તમારા પાસે આયા ને તમે કોઈ હું નહીં કરું એટલે હું તો હલવાઈ ગયો ને લે પણ વાત એવી છે ભાઈ તું વિચાર કર તારી બીજું કશું નથી મારી જોડે એક જ દાગીનો ઈ રહ્યો છે અને તારે 3 લાખ ની મૂડી કહેવાય મારી પાસે પણ હું તો ફસાઈ ગયો કે હું તો ફસાઈ ગયો ને પેલા મારા હમણાં બેડ ટાઈટ કરશે પર હમણાં હું આગળ માર ખાઈ ખાઈને થાચો હવે વાત બધી સાચી છે ભાઈ તારે ડાયરેક્ટ ઉડતું તીર ના લઈ લેવાય તાર તને ના ખબર પડે હવે ભાઈ કોક કરી દે ભાઈ હાલ દે ભાઈ પૈસા હાલ દે હાડ હું મનાવું તાર ભાભી માની જાય રેડી ફોન કરીશ પછી હું તો તને દઉં કર ફોન કરો તરત નહીં માને હાલ જ પણ જો, હાલ જ જો. નહીં માને મને ખબર છે પણ તમારે દાલવી નહીં એમ કોણ લા નહીં માને કહું એકવાર મનાવો કરી મારા હાટું ભાઈ ની હા કરો એડ કરી ટ્રાય થાય આ જો હાલ તરત મનાવો હું આજ ઉભો છું જો હલો હા બોલ એટલે શું કર્યું ભલા મોણો આ શું કરે આ તો પૂરા ઝઘડો થઈને પડ્યો હતો સ્વાદીની વાત લીધી એટલે બૈરો એમ કહે છે કાં તો મને રાખો ભાભી શું કીધું કે મને રાખો કાં તો સ્વાદી દુવે બોલો શું દુવે છે તમારે એટલે એ આ તો તે તો તમે તો હલવાઈ નાખ્યા લ્યા તમે મને વાંઢો મારી નાખશો એવું લાગે છે નહીં રહી શકો વઢા વગર એટલે આ વાંઢી જિંદગી છે ગાડવાની પૂડું છોકરા બૈરા છોકરાને ચા મિલવાના મોટા મોટા વાત હાચી તો પણ હવે હવે તમે તમારી રીતે લડી લેજો. તમે એક કામ કરો રાતે ભાભીને મનાવો કમ્પ્લીટ હવે તમે તમારી રીતે લડી લેજો રેડી એ ભાઈ આમ ના હોય